નમસ્કાર મિત્રો, વીંચીનું ઝેર માત્ર 60 સેકન્ડમાં કેવી રીતે ઉતારવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો. અમારી ચેનલ શ્રીયા નેચર ટેકમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલ આપને ઘરગથ્થુ નુસ્ખા અને આયુર્વેદિક ઉપચારો બતાવશે. તો આવો જાણીએ વીંછીનું ઝેર કઈ રીતે ઉતારવું. વીંછી કરડે ત્યારે નજીકના દવાખાના અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ અને સારવાર લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આપણે કોઈ એવી જગ્યાએ હોઈએ, હોસ્પિટલથી દૂર હોઈએ, જેમ કે કોઈ જંગલ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર, મેદાન, સ્કૂલ, ઓફિસ કે દવાખાનાથી દૂર હોઈએ ત્યારે પ્રાથમિક સારવાર પૂરતો આ પ્રયોગ કરવો જોઈએ. તેનું 100% અસરકારક રિઝલ્ટ મળી શકે અને દર્દીને દવાખાના પહોંચીએ એના પહેલા એક રાહત મળી શકે. તો સૌપ્રથમ વીંછી કરડે ત્યારે બિલકુલ ગભરાયા વગર ધીરજથી કામ લેવાનું છે. વીંછી જે જગ્યાએ કરડ્યો હોય એ જગ્યાને પાણીથી સાફ કરી નાખો. અને હવે આપણે જાણી લઈએ કે જે વનસ્પતિનો ઉપયોગ કરવાનું છે તે વનસ્પતિને આ ઔષધિને ગુજરાતીમાં અગેડો, સંસ્કૃતમાં અપામાર કહેવામાં આવે છે. આ વનસ્પતિ દરેક વિસ્તારમાં જોવા મળે છે, પાણીવાળી જગ્યાએ વધુ જોવા મળે છે. ચોમાસામાં તે ઉગી નીકળે છે. તેને પાન લંબગોળ હોય છે. તેના કમર સુધી છોડ ઊંચો વધે છે. ઘાટા લીલા રંગના પાન આવે છે. તેની ઉપર કાંટાની તોર હોય છે જે આપણા શરીર અને કપડા ઉપર હારબંધ છોટી જાય છે. આ પ્રયોગ જેમ બને તેમ જલ્દી કરવો જોઈએ જેથી ઝેર શરીરમાં પ્રસરે તે પહેલા ઉતરી જાય. સૌપ્રથમ અગેડાના 20 થી 30 પાન લો અને પાણીથી ધોવો. પછી પાણીની સગવડ ના હોય તો સીધો પ્રયોગ કરવો. પાનને બંને હાથેથી મસળવા, તેથી રસ જુદો પડે છે ત્યાં સુધી તેને મસળો. પછી તે જગ્યાએ આ રસ નાખવો અને મસલેલા પાનને તે જગ્યા ઉપર મૂકો. જરૂર જણાય તો આ પ્રયોગ બીજી વાર પણ કરવો જોઈએ. આ પ્રયોગ કરવાથી દુખાવો, સોજા, બળતરાનો નાશ પામે છે. આ પ્રયોગ કર્યા પછી વ્યક્તિને નજીકની સારવાર માટે હોસ્પિટલ કે દવાખાનામાં લઈ જવા જોઈએ. અમારી આ માહિતી સારી લાગી હોય તો તમે એ માહિતી શેર કરો, વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને વધુને વધુ માહિતી લોકો સુધી પહોંચે અને અમારા નવા વિડીયો આપ સુધી આવી શકે. તો ખૂબ ખૂબ આભાર આપનો. ભારત માતા કી જય.